વ્યસન માટે બેઠકો થતી હોવાનું સાંભળ્યું હશે, પરંતુ બોટાદ જિલ્લાનું જાડીલા ગામ એવું છે જ્યાં વ્યસન મુક્તિ માટે બેઠકો મળે છે. ગામમાં વ્યસન મુક્તિને લઈને અનોખી પહેલ કરવામાં આવી. બોટાદ જિલ્લાના જાડીલા ગામે ગ્રામજનોમાં વ્યસન મુક્તિ અંગે જાગૃતિ લાવવા અનોખી બેઠક યોજાઈ, જેમાં વ્યસન મુક્તિ કરનાર ગ્રામજનો માટે ગામે વિશેષ સમિતિ બનાવી છે. એક જાડીલા શ્રેષ્ઠ જાડીલા એકતા સમિતિમાં વિદેશમાં વસતા કમિટી મેમ્બર દાતાઓ દ્વારા વ્યસન મુક્ત વ્યક્તિના નામે પ્રથમ વર્ષે વ્યક્તિ દીઠ 5,000 અને બીજા અને ત્રીજા વર્ષે 10,000 રકમ કરાશે અર્પણ. જે રકમ કમિટી દ્વારા ગામના વિકાસ કાર્યોમાં થશે. હાલ ગામના પાણીના પ્રશ્ન, 1,000થી પણ વધુ વૃક્ષોનું વાવેતર, સમગ્ર ગામમાં સીસીટીવી કેમેરા, સ્વચ્છ તેમજ રોડ રસ્તા સહિતના કામો થયા. ગામમાં જાહેરાત કરવા માટે શેરીએ શેરીએ સ્પીકર મૂકવામાં આવ્યા છે. આ વ્યસન મુક્તિ સંકલ્પ અભિયાનમાં પ્રથમ દિવસની બેઠકમાં 40થી વધુ લોકો જોડાયા હતા. તો ગામના ઘરે ઘરે જઈને લોકોને વ્યસન મુક્ત થવાના અભિયાનમાં જોડવા સંકલ્પ લેવાયો છે, જે થકી આગામી દિવસોમાં 200થી પણ વધુ લોકોને જોડાવાનું આયોજન છે. આમ ગામની આ પહેલ સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ સાબિત થઈ શકે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.